વાહના મિત્રો નમસ્કાર। આજે આપણે જોઈશું દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ। ધોરણ છે 5 અને વિષય છે ઇંગ્લિશ। તો આપણે આજે એક જ વિડીયોની અંદર ઇંગ્લિશનું એસાઇનમેન્ટ સોલ્વ કરીશું, જેમાં દરેક પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરીશું, ગુજરાતી ભાષાંતર સાથે સમજાવીશું, ગ્રામરના પોઈન્ટને પણ સંપૂર્ણ રીતે સમજાવીશ। તો તમે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં। તેમજ તમને વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ। તો મિત્રો, અહીંયા જે પહેલો પ્રશ્ન છે, પ્રશ્નોના ઉત્તર લખો। 4 પ્રશ્નો લખવાના છે અને ટોટલ માર્ક્સ છે એના 8 માર્ક્સ। તો યુનિટ 6માંથી એટલે યુનિટ 6, 7, 8 અને 9માંથી દરેકમાંથી 4 પ્રશ્નો લીધેલા છે। તો પહેલો પ્રશ્ન છે કે વોટ વોઝ ધેર એવરીવેર ઇન ધ પાર્ક। પાર્ક એટલે બગીચામાં એવરીવેર એટલે કે દરેક જગ્યાએ શું હતું। તો આપણે જોઈએ એસાઇનમેન્ટ 2026 ઇંગ્લિશ ધોરણ 5 યુનિટ છે 6 થી 10। તમામ પ્રશ્નોની ગુજરાતીમાં સમજૂતી માત્ર એક જ વિડીયોમાં। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ। પ્રશ્ન પહેલો જે છે, પ્રશ્નોના ઉત્તરો લખો। એમાં 4 પ્રશ્નો છે। તો યુનિટ 6ના આપણે પ્રશ્નો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે વોટ વોઝ ધેર એવરીવેર ઇન ધ પાર્ક એટલે કે બગીચામાં દરેક જગ્યાએ શું હતું। તો ધેર વોઝ લીટર એટલે કચરો થશે, લાઇક રેપર્સ, બનાના પીલ્સ એન્ડ ગ્રાઉન્ડનટ સેલ્સ એવરીવેર ઇન ધ પાર્ક। એટલે કે ધેર વોઝ એટલે કે ત્યાં, લીટર એટલે કચરો, લાઇક જેવા કે, રેપર એટલે કાગળ મીટર માટેના કાગળો, પછી બનાના પીલ્સ એટલે કે કેળાની છાલ, અને ગ્રાઉન્ડનટ એટલે કે મગફળીના સેલ્સ એટલે કે છોતરા એવરીવેર દરેક જગ્યાએ, ઇન ધ પાર્ક એટલે બગીચામાં। તો બગીચામાં દરેક જગ્યાએ કચરો પડેલો હતો। પછી બીજો પ્રશ્ન છે કે વિચ ગેમ ડીડ ધે પ્લે। તેઓ કઈ રમતો રમતા હતા। તો ધે પ્લેડ ગેમ્સ લાઇક્સ હાઇડ એન્ડ સીક, જેવી કે હાઇડ એન્ડ સીક એટલે સંતાકુકડી, બેડમિન્ટન એન્ડ ખોખો જેવી રમતો રમતા હતા। પછી હુ કમ ટુ મીટ જમ્પી એટલે કે જમ્પીને મળવા માટે કોણ આવ્યું। તો જમ્પીને મળવા માટે કોકો ક્રેન આવ્યા। કોકો ક્રેન એટલે કે સારસ। પછી ચોથો પ્રશ્ન છે કે હાઉ ડીડ ધ ફ્રેન્ડ ક્લીન ધ પાર્ક એટલે કે મિત્રોએ બગીચો કેવી રીતે સાફ કર્યો। ધ ફ્રેન્ડ ફોર્મેડ હિપ્સ ઓફ ગર્બેજ એટલે કે કચરાના જે ગર્બેજ એટલે જે કચરો હતો એના હિપ્સ એટલે કે ઢગલાઓ કર્યા, એન્ડ થ્રુ ઇટ ઇન ટુ ધ ડસ્ટબિન અને તે ઢગલાઓને પછી ડસ્ટબિન એટલે કે કચરાપેટીમાં થ્રુ એટલે કે નાખ્યા। તો ધ ફ્રેન્ડ્સ ફોર્મેડ હિપ્સ ઓફ ગર્બેજ એન્ડ થ્રુ ઇટ ઇન ટુ ધ ડસ્ટબિન। હવે યુનિટ 7ના આપણે પ્રશ્નો જોઈએ। તો વેર ડઝ ધ માઉસ ગો ટુ સોલ્વ અ પઝલ એટલે કે કોયડાનો ઉકેલ બનાવવા માટે ઉંદર ક્યાં ગયો। તો ધ માઉસ ગોઝ થ્રુ ધ ફોરેસ્ટ એટલે કે જંગલમાં ગયા, એન્ડ ઓવર ધ હિલ ટુ સોલ્વ અ પઝલ ટેકરી ઓળંગી અને કોયડાનો ઉકેલ મેળવવા માટે ગયા। તો વોટ ડઝ ધ માઉસ ડુ એટ નાઇટ ઉંદરે તે રાત્રે શું કર્યું। ધ માઉસ રન્સ એન્ડ પ્લે એટ નાઇટ। માઉસ રન્સ એટલે કે દોડે, એન્ડ પ્લે એટલે કે રમે એટ નાઇટ છે। આગળ છે 3 નંબર। તો ઇઝ ધ માઉસ બોલ્ડ। તો યસ, ધ માઉસ ઇઝ બોલ્ડ। પછી ચોથો પ્રશ્ન છે તો હુ લીવ્સ ઇન અ સ્મોલ ટાઉન એટલે કે નાના નગરમાં કોણ રહેતું હતું। તો ડિટેક્ટિવ માઉસ લીવ્સ ઇન અ સ્મોલ ટાઉન। ડિટેક્ટિવ એટલે થશે ગુપ્તચર। તો માઉસ લીવ્સ ઇન અ સ્મોલ ટાઉન। પછી છે યુનિટ 8। તો વેર ડીડ મોહનભાઈ લીવ। મોહનભાઈ ક્યાં રહેતા હતા। તો મોહનભાઈ લીવડ ઇન અ સ્મોલ વિલેજ એટલે કે મોહનભાઈ નાના ગામડામાં રહેતા હતા। પછી વોટ ડીડ રાજા રિયલાઇઝ વેન હી સો ધ હંગ્રી સ્ક્વિરલ। તો ધેટ હી હેડ બીન સેલ્ફિશ એટલે કે પોતે સેલ્ફી એટલે કે સ્વાર્થી હોય તેવું તેને અનુભવ્યું। તો વોટ ડીડ રાજા રિયલાઇઝ એટલે કે રાજુને શું અહેસાસ થયો વેન હી સો ધ હંગ્રી સ્ક્વિરલ
કે જ્યારે તેની ભૂખી ખિસકોલી જોઈ ત્યારે રાજુને શું અહેસાસ થયો? તો ધેટ હી હેડ બીન સેલ્ફિશ, કે પોતે એક સ્વાર્થી હોય તેવો એને અહેસાસ થયો. પછી હાઉ ડીડ રાજુ ફીલ, રાજુએ કેવી લાગણી અનુભવી? રાજુ ફેલ્ટ લોનલી એન્ડ સેડ, તો એકલતા અને ઉદાસી અનુભવી. પછી વાય વોઝ રાજુ કોલ્ડ ગ્રીડી, રાજુને કેમ લોભી? ગ્રીડી એટલે કે લોભી કહે. તો હી ઓલવેઝ વાન્ટેડ મોર, એટલે વધુ ને વધુ હંમેશા ઈચ્છતું હતું. હી નેવર શેર્ડ હીઝ ફૂડ વિથ અધર, તે પોતાનો ખોરાક બીજા લોકો સાથે વહેંચતું નહોતું. એન્ડ હી વોઝ નેવર સેટિસ્ફાઈડ, અને ક્યારેય તેને સંતોષ હતો નહીં. એટલે રાજુને કેવું કહેવામાં આવ્યું છે? ગ્રીડી એટલે કે લોભી. તો હી ઓલવેઝ વાન્ટેડ મોર, હી નેવર શેર્ડ હીઝ ફૂડ વિથ અધર એન્ડ હી વોઝ નેવર સેટિસ્ફાઈડ. પછી છે યુનિટ 9ના પ્રશ્નો. તો હુ કમ ટુ માધવ ધ રેસ્ક્યુ, એટલે કે માધવની મદદે કોણ આવ્યું? તો રઘુ કમ ટુ માધવ, માધવ રેસ્ક્યુ એટલે કે માધવની મદદે રઘુ આવ્યો. પછી વોટ હેપન્ડ વેન રાજુ એન્ડ માધવ આર્ગ્યુ, રાજુ અને માધવ જ્યારે દલીલ કરતા હતા ત્યારે શું થયું? તો રાજુ નહીં પણ રઘુ હશે મિત્રો. રઘુ એન્ડ માધવ, તો રઘુ સ્લેપ્ડ માધવ, એટલે કે રઘુએ માધવને તમાચો માર્યો, સ્લેપ્ડ. પછી વેર ડીડ રઘુ એન્ડ માધવ સ્ટાર્ટ ટેકિંગ બાથ, રઘુ અને માધવે ક્યાં સ્નાન કરવાનું ચાલુ કર્યું? તો ઇન અ લેક, એટલે કે સરોવરમાં. તો વાય વોઝ માધવ હર્ટ, માધવ વોઝ હર્ટ બાય રઘુઝ મિસબિહેવિયર, તો મધુ વોઝ હર્ટ બાય રઘુઝ મિસબિહેવિયર, એટલે કે રઘુ વોઝ હર્ટ, એટલે કે માધવ વોઝ હર્ટ, એટલે કે રઘુના ગેરવર્તનથી માધવને દુઃખ થયું. તો વાય વોઝ મધુઝ હર્ટ અને માધવ હર્ટ, તો માધવ વોઝ હર્ટ બાય રઘુઝ મિસબિહેવિયર, તો માધવના ગેરવર્તનથી રઘુને હર્ટ એટલે કે દુઃખ થયું. તો એ મિત્રો જે યુનિટ 6, યુનિટ 7, યુનિટ 8 અને યુનિટ 9ના જે પ્રશ્નો હતા એ બધા આપણે અલગથી કાગળમાં સોલ્વ કરેલા છે. તો એ યુનિટ 7 છે. પ્રશ્ન ફર્સ્ટ, જે પહેલા પ્રશ્નનો બી આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. 2 પ્રશ્નો લખવાના છે. યુનિટ 7, તો હુ મીટ તેનાલીરામન ઓન ધ ફોરેસ્ટ પાથ, એટલે કે તેનાલીરામનને જંગલમાં રસ્તામાં કોણ મળ્યું હતું? તો મર્ચન્ટ એટલે કે વેપારી મળ્યો હતો, એટલે આનો ઓપ્શન આવશે એ. પછી તેનાલીરામન વોઝ વાઇઝ એન્ડ વિટી, તેનાલીરામન કેવા હતા? બુદ્ધિશાળી અને વિનોદી સ્વભાવના હતા, તો અહીંયા આવશે વાઇઝ એન્ડ વિટી, એટલે કે સી જવાબ આવશે. વોટ વોઝ ધ મર્ચન્ટ લુકિંગ ફોર, એટલે કે મર્ચન્ટ એટલે કે વેપારી શું ખોળી રહ્યો હતો? તો હીઝ કેમલ, એટલે કે તેનું ઊંટ ખોળી રહ્યો હતો, તો અહીંયા બી ઓપ્શન આવશે. પછી તેનાલીરામન ન્યૂ ધેટ ધ કેમલ લેગ વોઝ હર્ટ બાય લુકિંગ એટ ઇટ્સ ફૂટપ્રિન્ટ ઓન ધ ગ્રાઉન્ડ. તેનાલીરામન જાણતો હતો કે ધેટ ધ કેમલ લેગ વોઝ હર્ટ, તે ઊંટને પગે ઈજા થઈ છે, તો શું જોઈને એને કહ્યું? તો ઇટ્સ ફૂટપ્રિન્ટ ઓન ધ ગ્રાઉન્ડ, એટલે કે જમીન ઉપર પડેલા ફૂટપ્રિન્ટ એટલે કે પગલાં જોઈ અને એને લુકિંગ જોઈને એને કહ્યું, ન્યૂ એટલે કે જાણી લીધું કે ઊંટના એક પગે ઈજા થયેલી છે, એટલે અહીંયા ઓપ્શન બી આવશે. ધ કેમલ વોર લોડેડ વિથ, તો વીટ એન્ડ સુગર આવશે. તો ઊંટ પર શું લાદેલું હતું? તો વીટ એટલે કે ઘઉં અને સુગર એટલે કે ખાંડ લાદેલા હતા. The camel had eaten leaves only from one side because it had a blind eye. The camel had eaten leaves only from one side. ઊંટે એક તરફના પાંદડાઓ ખાધેલા હતા, કેમ કે બ્લિન્ડ આઈઝ, તે એક આંખે કેવું હતું? આંધળું હતું, એટલે અહીંયા ઓપ્શન બી આવશે. તેનાલીરામન ન્યૂ ધેટ ધ કેમલ વોર લોડેડ વિથ સુગર વેન હી સો ધ એન્ટ, એટલે કે તેનાલીરામણે જાણી લીધું કે ઊંટની એક તરફ ખાંડ લાદેલી હતી
તો એને શું જોઈને વેન હી સો તેને જોયું કે એન્ટ એટલે કે કીડીઓની લાઈન જોઈ એટલે એને ખ્યાલ આવી ગયો ખાંડ ઢળાયેલી હતી. તો એને કીડીઓને જોઈ એટલે એને જાણી લીધું કે એક તરફ ખાંડ લાદેલી છે. તો અહીંયા ઓપ્શન બી એ આવશે. પછી વોટ ડીડ ધ મર્ચન્ટ ડુ વેન હી ફાઉન્ડ ધ કેમલ? તો શાઉટેડ ઇન હેપીનેસ. તો મર્ચન્ટ વેન હી ફાઉન્ડ ધ કેમલ, જ્યારે વેપારી પોતાનું ઊંટ ફાળી લીધું ત્યારે તેને શું કર્યું? તો શાઉટેડ ઇન હેપીનેસ એટલે ખુશીમાં આવી અને એને બૂમો પાડી. તો એ ઓપ્શન એ આવશે. હવે આગળ જોઈએ પ્રશ્ન 2 વાક્ય વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો. 2 વાક્યો. તો 2 માર્ક્સનું છે, યુનિટ 10માંથી લીધેલા છે. ધ વુમન ડીડ નોટ હેવ એનીવન ટુ કટ ધ લોન. તો મિત્રો આ વિધાન કેવું છે? ફોલ્સ છે. કેમ કે વુમન એટલે કે સ્ત્રીઓ, એનીવન એટલે કોઈ પણ સ્ત્રીઓ છે, કટ ધ લોન એટલે કાપી શકને, લોન એટલે ઘાસ થશે. તો વિધાન ખોટું છે. ધ બોય ઓફર ટુ કટ ધ લોન ફોર હાફ ધ પ્રાઇસ. એટલે જે છોકરો હતો એને પ્રસ્તાવ મૂક્યો, કટ એટલે કાપવાનો, લોન એટલે ઘાસ, હાફ ધ પ્રાઇસ એટલે અડધી કિંમતે. તો એ ટ્રુ છે. ધ વુમન વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ ધ પર્સન હુ વોઝ કટિંગ ધ લોન. હુ વોઝ એટલે કે જે સ્ત્રી સાથે જે છોકરો વાત કરી રહ્યો હતો એ સ્ત્રીને સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ નહોતો વિથ પર્સન એટલે કે જે તેની વ્યક્તિ રાખેલો હતો, વોઝ કટિંગ ધ લોન એટલે કે એનું જે ઘાસ કાપી રહ્યો હતો એ વ્યક્તિ સાથે એને સંતોષ નહોતો. તો એ વિધાન ખોટું છે. પછી ધ બોય વોઝ રેડી ટુ સ્વેપ ધ પોર્ચ એન્ડ વરંડા. તો અહીંયા જે છોકરો હતો એ ઓટલો અને જે વરંડો હતો એ વાળવા માટે, સફાઈ માટે તૈયાર હતો. તે ખરું છે વિધાન. પછી ધ સ્ટોર ઓનર ઓફર્ડ અ જોબ ટુ ધ બોય એટલે કે જે દુકાન માલિક હતો એને છોકરાને શું કામની ઓફર કામની ઓફર આપી, એને ઓફર અ જોબ, કામ માટેની ઓફર આપી. તો અહીંયા કેવું છે વિધાન? ટ્રુ છે. ધ બોય એક્સેપ્ટેડ ધ વર્ક એટ ધ ગ્રોસરી સ્ટોર એટલે કે છોકરાએ કરિયાણાની દુકાનનું કામ એને એક્સેપ્ટેડ એટલે કે સ્વીકાર્યું. તો મિત્રો આ વિધાન કેવું છે? ફોલ્સ છે. ધ બોય ડીડ નોટ હેવ એની જોબ એટલે કે છોકરા પાસે કંઈ કામકાજ ન હતું. તો આ વિધાન કેવું છે? ખોટું. કેમ કે છોકરો વાસ્તવમાં જે સ્ત્રી સાથે વાતચીત કરી રહ્યો હતો તેના ત્યાં તે નોકરી કરી રહ્યો હતો. ધ બોય વોઝ ચેકિંગ હિઝ પરફોર્મન્સ એટલે કે છોકરો એનું પ્રદર્શન એટલે કે એનું પરફોર્મન્સ એટલે પ્રદર્શન કેવું છે એ ચેક એટલે કે તપાસી રહ્યો હતો. તે વિધાન ખરું છે કે કેવું કામ કરી રહ્યો છે એ ચકાસી રહ્યો છે. તો એ વિધાન ટ્રુ છે. તો મિત્રો આ હતા ખરા ખોટા. હવે પ્રશ્ન 2 જે કોન્સમાં યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. 4 શબ્દો લખવાના છે. 2 માર્કના છે. યુનિટ સમોથી છે. DUTY ડ્યુટી એટલે થશે ફરજ. પછી AGREE ટુ એગ્રી એટલે કે સહમત થવું. પછી ડેઇલી DAILY ડેઇલી એટલે થશે રોજ. પછી ગ્રાઉન્ડનટ GROUNDNUT ગ્રાઉન્ડનટ એટલે થશે મગફળી. પછી યુનિટ 7માંથી છે HERT હાર્ટ એટલે થશે હૃદય. પછી PUZZLE પઝલ એટલે થશે સમસ્યા. ડિટેક્ટિવ DECTIV ડિટેક્ટિવ એટલે થશે ગુપ્તચર. અને જસ્ટિસ JUSTIC જસ્ટિસ એટલે થશે ન્યાય. પછી યુનિટ 8માં દેખીએ તો હેલ્પિંગ હેન્ડ એટલે કે મદદરૂપ HELPING હેલ્પિંગ હેન્ડ એટલે કે મદદરૂપ. પછી GLAD ગ્લેડ એટલે કે થશે રાજી. પછી JOY એટલે થશે આનંદ. અને ટુ શેર એટલે કે થશે વહેંચવું. હવે આપણે યુનિટ 9 જોઈએ તો એમાં છે ઓનેસ્ટ HONEST ઓનેસ્ટ એટલે થશે પ્રામાણિક. પણ ટુ ફીલ બ્લુ FEEL ટુ ફીલ બ્લુ એટલે કે ઉદાસ થવું. FRIEND ફ્રેન્ડ એટલે થશે મિત્ર. પછી કાઇન્ડ KIND એટલે થશે દયાળુ. પછી યુનિટ 10 જોઈએ તો એમાં પહેલું છે વુડ WOOD વુડ એટલે થશે લાકડું. પછી RESON રીઝન એટલે થશે કારણ. પછી MARBLE માર્બલ એટલે થશે આરસ. પછી CURIOUS ક્યુરિયસ એટલે થશે જિજ્ઞાસુ. હવે આપણે ખાલી જગ્યાઓ જોઈએ તો મિત્રો આ જે ખાલી જગ્યાઓ છે પ્રશ્ન 2C AM IS ARE વોઝ અથવા વર વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો આપણે સમજી લઈએ ટુ બીના રૂપો.
તો એ વર્તમાન કાળ હશે તો આઈ એમ, વી આર, યુ આર, હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ અને તે આર. તો આઈ સાથે એમ આવશે, વી સાથે આર આવશે, યુ સાથે આર, યુ સાથે આર, ઈ સાથે ઇઝ, સી સાથે ઇઝ, ઇટ સાથે ઇઝ અને તે સાથે આર આવશે. તેવી રીતે ભૂતકાળના રૂપો જોઈ લઈએ તો આઈ વોઝ, વી વર, યુ વર, હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ અને તે વર. તો ભૂતકાળના રૂપો છે. પુરુષ માટે વોઝ, સ્ત્રીઓ માટે વોઝ, પશુ પક્ષીઓ, નાન્યતા જાતિ અને જે વસ્તુ માટે શું આવશે? વોઝ. તો આપણે આનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો આઈ ખાલી જગ્યાએ સ્ટડિંગ નાઉ. આઈ સાથે શું આવશે? એમ. આઈ એમ સ્ટડિંગ નાઉ. નાઉ એટલે કે અત્યારે છે, એટલે કે અહીંયા વર્તમાન કાળ છે. ધ ગાર્ડન ખાલી જગ્યાએ ક્લીન નાઉ. નાઉ એટલે હવે, એટલે ગાર્ડન એટલે કે બગીચો. તો અહીંયા શું થશે? ઇટ સાથે શું આવે? ઇઝ આવે. તો અહીંયા ઇઝ આવશે. પછી 3 નંબર, દે ખાલી જગ્યા ઇન માય ક્લાસ લાસ્ટ યર. લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે છે, એટલે કે આ ભૂતકાળવાળું વાક્ય છે, એટલે કે 3જા નંબરમાં આવશે વર. દે સાથે વર આવશે. પછી રવિ ખાલી જગ્યા એટ ધ ફેર લાસ્ટ સન્ડે. લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે. તો અહીંયા ભૂતકાળનું વાક્ય છે, એટલે રવિ છે, હી સાથે આવશે, એટલે હી સાથે શું આવશે? વોઝ એટ ધ ફેર લાસ્ટ સન્ડે. ધ રૂમ ખાલી જગ્યા ડર્ટી ઇન ધ મોર્નિંગ, એટલે કે ધ રૂમ વોઝ ડર્ટી ઇન ધ મોર્નિંગ, કે તે સવારે રૂમ કેવો હતો? ડર્ટી એટલે કે અસ્વચ્છ હતો. પછી અમન એન્ડ નેહા. પછી 6થા નંબરમાં છે અમન એન્ડ નેહા ખાલી જગ્યા ઇન ધીયર વિલેજ લાસ્ટ મંથ. લાસ્ટ મંથ એટલે કે ગયા વર્ષે, એટલે અહીંયા ભૂતકાળનું રૂપ આવશે. તો અહીંયા અમન એન્ડ નેહા 2 વ્યક્તિઓ છે, એટલે ધે આવે. ધે સાથે શું આવશે? વર આવશે. ઇન ધ વિલેજ લાસ્ટ મંથ. ધ બર્ડ ખાલી જગ્યા ચીપરિંગ ઇન ધ મોર્નિંગ. તો અહીંયા ધ બર્ડ એટલે ઇટ સાથે શું આવશે? વર આવશે. ધ બર્ડ્સ વર ચીપરિંગ ઇન ધ મોર્નિંગ. પછી યુ ખાલી જગ્યા સિટિંગ ઓન માય ચેર નાઉ. નાઉ છે એટલે કે વર્તમાન કાળનું રૂપ આવશે. યુ સાથે આર આવશે. તો યુ આર સિટિંગ ઓન માય ચેર નાઉ. ધ ટીચર ખાલી જગ્યા એંગ્રી વિથ અસ યસ્ટરડે. ધ ટીચર એટલે યસ્ટરડે એટલે કે ગઈકાલે છે, તો ટીચર સાથે શું આવશે? વોઝ એંગ્રી વિથ અસ યસ્ટરડે. ધ બોયઝ ખાલી જગ્યા ટાયર્ડ યસ્ટરડે. અહીંયા પણ યસ્ટરડે એટલે ભૂતકાળ છે, તો 10 નંબરની આવશે ધ બોયઝ એટલે કે ધે સાથે શું આવશે? વર. તો 8 નંબર, તો યુ ખાલી જગ્યા સિટિંગ ઓન માય ચેર નાઉ. એટલે કે અહીંયા વર્તમાન કાળ છે, એટલે કે યુ સાથે આર આવશે. યુ આર સિટિંગ ઓન માય ચેર નાઉ. ધ ટીચર ખાલી જગ્યા એંગ્રી વિથ યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે છે, તો અહીંયા ધ ટીચર એટલે શું થશે? શું આવશે? વોઝ આવશે. વોઝ એંગ્રી વિથ યસ્ટરડે. ધ બોયઝ ખાલી જગ્યા ટાયર્ડ યસ્ટરડે. અહીંયા પણ યસ્ટરડે છે એટલે ભૂતકાળ છે, એટલે કે 10 નંબરમાં આવશે ધે સાથે વર, એટલે કે ધ બોયઝ વર ટાયર્ડ યસ્ટરડે. વી ખાલી જગ્યા પ્લેઇંગ નાઉ. નાઉ એટલે કે અહીંયા વર્તમાન કાળ છે, તો અહીંયા વી સાથે શું આવશે? તો આર. વી આર પ્લેઇંગ નાઉ. દીપા ખાલી જગ્યા કુકિંગ નાઉ. નાઉ શબ્દ છે એટલે કે વર્તમાન કાળ છે, તો અહીંયા દીપા સાથે આવશે ઇઝ. સી સાથે ઇઝ આવશે. સી ઇઝ એટલે કે દીપા ઇઝ કુકિંગ નાઉ. ધ ગર્લ્સ ખાલી જગ્યા ડ્રોઈંગ રંગોળી નાઉ. નાઉ શબ્દ છે અહીંયા વર્તમાન કાળ છે. ધ ગર્લ્સ એટલે કે બહુવચન છે, એટલે આર આવશે. પછી રાજ ખાલી જગ્યા ઇન માય હાઉસ નાઉ. અહીંયા રાજ છે અને નાઉ છે. રાજ ખાલી જગ્યા ઇન માય હાઉસ નાઉ. એ 14 નંબરમાં નાઉ શબ્દ છે એટલે વર્તમાન કાળનું છે, એટલે કે અહીંયા ઇઝ આવશે રાજ સાથે. પછી યુ ખાલી જગ્યા લેટ યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે છે, એટલે યુ સાથે શું આવશે? વર. યુ સાથે વર આવશે. લેટ યસ્ટરડે. પછી ગીતા, તો ગીતા વોઝ નોટ વેલ લાસ્ટ વીક. લાસ્ટ શબ્દ છે એટલે કે અહીંયા ભૂતકાળ છે, એટલે કે અહીંયા ગીતા સાથે શું આવશે? વોઝ આવશે. તો મિત્રો અહીંયા નાઉ શબ્દ આવે એટલે તમારે સમજી લેવાનું કે વર્તમાન કાળ છે, તો એમાં એમ, ઇઝ, આર ના રૂપોનો તમારો ઉપયોગ કરવો પડશે. તેમજ યસ્ટરડે હોય, લાસ્ટ મંથ હોય, લાસ્ટ વીક હોય, તો એવા શબ્દોનો જ્યારે ઉપયોગ કરેલો છે તે તમારું ભૂતકાળ સમજવાનું છે. એમાં વોઝ અને વર વડે ખાલી જગ્યાઓ પૂરવાની જ છે. બીજો છે ડી. પ્રશ્ન 2 ડી. હેવ, હેઝ અથવા હેડ વડે ખાલી જગ્યા પૂરો. તો વર્તમાન કાળમાં હેવ અને હેઝ આવશે ને ભૂતકાળમાં શું આવશે? હેડ આવશે. તો હેવ અને હેઝના રૂપોથી મિત્રો તમે જાણો છો.
તો વર્તમાન કાળમાં આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ અને ધે હેવ જે વર્તમાન કાળના રૂપો છે. તેમાં ભૂતકાળમાં દરેક જગ્યાએ શું આવશે? હેડ જ આવશે. આઈ હેડ, વી હેડ, યુ હેડ, હી હેડ, સી હેડ, ઇટ હેડ અને ધે હેડ. તો અહીંયા હેઝ કોની સાથે આવશે? હી હેઝ, સી હેઝ અને ઇટ હેઝ. અને હેડ દરેક જગ્યાએ આવશે. તો જોઈએ હવે આપણે ખાલી જગ્યાઓ. તો આ ખાલી જગ્યા ન્યૂ રૂમ નાવ. ન્યૂ રૂમ નાવ. નાવ શબ્દ છે એટલે વર્તમાન કાળ. તો અહીંયા આઈ સાથે શું આવશે? હેવ. આઈ હેવ અ ન્યૂ રૂમ નાવ. પછી રોહન ખાલી જગ્યા બલૂન ઇન હિઝ હેન્ડ્સ નાવ. અહીંયા પણ નાવ શબ્દ છે એટલે વર્તમાન કાળ છે. તો હી સાથે શું આવશે? હેઝ આવશે. તો રોહન હેઝ બલૂન્સ ઇન હિઝ હેન્ડ નાવ. પછી યુ ખાલી જગ્યા મની એસ્ટરડે. એસ્ટરડે એટલે ભૂતકાળ છે. તો અહીંયા યુ સાથે શું આવશે? દરેક વખતે હેડ જ આવશે. તો યુ હેડ મની યસ્ટરડે. પછી સી ખાલી જગ્યા ડોગ લાસ્ટ યર. અહીંયા પણ હેડ આવશે. પછી વી ખાલી જગ્યા હોલિડે એસ્ટરડે. તો 5મા નંબરમાં પણ હેડ આવશે. આ ખાલી જગ્યા બાયસિકલ લાસ્ટ યર. તો એ 6ઠ્ઠા નંબરમાં પણ હેડ આવશે. લાસ્ટ યર છે એટલે લુક વી ખાલી જગ્યા ન્યૂ ટોયઝ. એ 7મા નંબરમાં વી સાથે શું આવશે? હેવ. પછી યુ ખાલી જગ્યા ન્યૂ યુનિફોર્મ નાવ. નાવ શબ્દ છે એટલે વર્તમાન કાળ છે એટલે 8મા નંબરમાં યુ સાથે શું આવશે? હેવ. પછી 9 નંબર જોઈએ તો જયવાળું જે વાક્ય છે તો જય ખાલી જગ્યા પાર્ટી એસ્ટરડે. એસ્ટરડે એટલે ગઈકાલે એટલે ભૂતકાળ છે એટલે હેડ આવશે. જે ખાલી જગ્યા બિગ હાઉસ નાવ. નાવ શબ્દ છે એટલે વર્તમાન કાળ છે. તો અહીંયા ધે સાથે શું આવશે? તો ધે સાથે આવશે હેવ. ધે હેવ અ બિગ હાઉસ નાવ. ધ ગાર્ડન ખાલી જગ્યા લવલી ફાઉન્ટેન નાવ. નાવ શબ્દ છે એટલે વર્તમાન કાળ છે. તો 11મા નંબરમાં હેઝ આવશે. ધ ગાર્ડન હેઝ અ લવલી ફાઉન્ટેન નાવ. લુક ધ ડોગ ખાલી જગ્યા બોલ ઇન ઇટ્સ માઉથ. તો એ 12મા નંબરમાં હેઝ આવશે. ઇટ સાથે હેઝ આવશે. પછી ધ નેહા ખાલી જગ્યા ફ્લાવર ઇન હર હેન્ડ ટુડે. તો એ 13 નંબરમાં શું આવશે? સી સાથે હેઝ આવશે એટલે નેહા હેઝ ફ્લાવર ઇન હર હેન્ડ ટુડે. ટુડે એટલે આજે એટલે વર્તમાન કાળ છે. માય બાયસિકલ ખાલી જગ્યા રેડ સીટ લાસ્ટ વીક. લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. તો અહીંયા ભૂતકાળ છે એટલે હેડ લખાશે. અને 15 નંબર ધ ફાર્મર ખાલી જગ્યા ટ્રેક્ટર ઇન ધેર હાઉસ લાસ્ટ વીક. લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. તો અહીંયા હેડ આવશે. અને આઈ હેવ સમ મની ટુડે. ટુડે છે એટલે કે વર્તમાન કાળ છે. તો અહીંયા આઈ સાથે આવશે હેવ. તો મિત્રો અહીંયા આઈ હેવ અને હેઝના રૂપો તેમજ ભૂતકાળમાં ફક્ત હેડ મૂકવાનો છે. તો વર્તમાન કાળમાં તમે નાવ શબ્દ અને ભૂતકાળમાં લાસ્ટ વીક પછી યસ્ટરડે જેવા શબ્દોનો ઉપયોગ કરેલો છે. તો તમે હેડ મૂકી શકો છો. હવે આપણે જોઈએ પ્રશ્ન 2 ઈ. કૌંસમાં આપેલા ક્રિયાઓના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો ચાલુ વર્તમાન કાળ એટલે કે આઈએનજી પ્રત્યય લગાવવાનો છે. તો પહેલું છે એક્ઝામ્પલ આપેલું છે કે ગૌરવ ઇઝ પ્લેઇંગ બેડમિન્ટન. તો પ્લેનું શું થશે? પ્લેઇંગ. તો અહીંયા આઈએનજી લગાવેલું છે. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા હેપીલી. ક્લેપનું થશે ક્લેપિંગ. અહીંયા પીના પહેલાં સ્વર છે. પીના પહેલાં શું છે? સ્વર. એટલે છેલ્લો અક્ષર શું થશે? બેવડા છે એટલે ક્લેપિંગ આવશે. ક્લેપિંગ હેપીલી. જે ખાલી જગ્યા ધ વિન્ડો. તો ક્લોઝનું થશે ક્લોઝિંગ. અહીંયા ઈ છે એટલે ઈ નીકળી જશે અને આઈએનજી લાગશે. તો જય ક્લોઝિંગ. જય ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડો. ધ ચિલ્ડ્રન અહીંયા આવશે ધ ચિલ્ડ્રન ક્લેપ. ધ ચિલ્ડ્રન એટલે કે બહુવચન છે એટલે આર આવશે. ધ ચિલ્ડ્રન આર ક્લેપિંગ હેપીલી. પછી જય ઇઝ ક્લોઝિંગ. ક્લોઝનું થશે ક્લોઝિંગ ધ વિન્ડો. પછી મિતાલી ખાલી જગ્યા સોંગ. તો સિંગનું શું થશે? સિંગિંગ. તો મિતાલી ઇઝ સિંગિંગ અ સોંગ. તો આઈ સાથે શું આવશે? એમ આવશે. અને સ્ટડીનું થશે સ્ટડિંગ. અહીંયા આઈએનજી ફક્ત લાગશે. તો આઈ એમ સ્ટડિંગ ઇંગ્લિશ. પછી યુ આર સ્કીપિંગ. અહીંયા પીના પહેલાં સ્વર છે એટલે છેલ્લો અક્ષર શું થશે? બેવડાય છે. તો યુ આર સ્કીપિંગ. તો SKIPPING આવશે. મોહન ખાલી જગ્યા બેટનું થશે બેટિંગ. તો મોહન ઇઝ બેટિંગ. પછી સ્નેહા એન્ડ ટીના. ટીના તો અહીંયા ડાન્સ છે એટલે અહીંયા ઈ નીકળી જશે ને આઈએનજી લાગશે. તો એ બે વ્યક્તિઓ છે એટલે આર આવશે. તો અહીંયા સ્નેહા એન્ડ ટીના આર ડાન્સિંગ. પછી રજત ખાલી જગ્યા મી એ પેન્સિલ. તો ગીવનું થઈ જશે ગિવિંગ.
અહીંયા ઈ નીકળી જશે ને આઈએનજી લાગશે. અને રજત સાથે આવશે ઇઝ, તો રજત ઇઝ ગિવિંગ મી એ પેન્સિલ. પછી યુ ખાલી જગ્યા ફાસ્ટ, તો 9મા નંબરમાં યુ સાથે આર આવશે. યુ આર રનિંગ, રનનું થશે રનિંગ. અહીંયા એન છે ને એના પહેલાં શું છે સ્પર્શ, એટલે છેલ્લો અક્ષર બેવડા છે એટલે રનિંગ થશે. યુ આર રનિંગ ફાસ્ટ. જે ખાલી જગ્યા ધેર બાઇસિકલ, તો રાઇડનું થશે રાઇડિંગ. અહીંયા ઈ નીકળી જશે ને આઈએનજી લાગશે. તેમજ અહીંયા ધે સાથે આર આવશે, તો ધે આર રાઇડિંગ ધેર બાઇસિકલ. તો આ મિત્રો હતો પ્રશ્ન નંબર 2. હવે પ્રશ્ન નંબર, તો પ્રશ્ન 3 એ કૌંસમાં આપેલા ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો એ મિત્રો જે છે તો ક્લીનનું ક્લીનડ, તો આપણે ભૂતકાળના રૂપોને આપણે યાદ કરી લઈએ. જે અહીંયા લખવાના છે એ ક્લીનનું થશે ક્લીનડ, ફોલનું થશે ફેલ, લાઇકનું લાઇકડ, કટનું કટ જ રહેશે, ડ્રોનું ડ્ર્યુ, ક્લેપનું ક્લેપ્ડ, રાઇટનું રોટ, ફ્લાયનું ફ્લ્યુ, ડ્રોપનું થશે ડ્રોપ્ડ. ડ્રોપનું થશે ડ્રોપ્ડ. પછી કેચનું થશે કોટ અને ટીચનું થશે ટોટ. તો અહીંયા ભૂતકાળના રૂપો આપણે લખીને ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા ફોલનું શું થઈ જશે ફેલ, પછી લાઇકનું લાઇકડ, કટનું કટ જ રહેશે, ડ્રોનું ડ્રુ થઈ જશે, ક્લેપનું થશે ક્લેપ્ડ, પછી રાઇટનું થશે રોટ, ફ્લાયનું ફ્લ્યુ, ટીચનું થશે ટોટ, ડ્રોપનું થશે ડ્રોપ્ડ અને કેચનું થઈ જશે કોટ. તો એ રીતે મિત્રો તમે જોઈ શકો છો. હવે આપણે જોઈશું પ્રશ્ન 3B. તો પ્રશ્ન 3Bમાં છે નોટિસ, પોસ્ટર, ફોરમ, જાહેરાત વાંચીને પ્રશ્નનો ઉત્તર લખો. તો આપણે આ જે નોટિસ આપેલી છે વિનય વિદ્યાલય એડવેન્ચર ક્લબની નોટિસ જે છે એના વાંચીને આપણે એના પ્રશ્નો લખવાના છે. તો હુ હેઝ ઓર્ગેનાઇઝડ ધ કેમ્પ, એટલે કેમ્પનું કોણ આયોજન કરી છે, તો ધ એડવેન્ચર ક્લબ આવશે. ધ એડવેન્ચર ક્લબ, એડવેન્ચર ક્લબ. પછી હાઉ મેની ડે ઇઝ ધ કેમ્પ, હાઉ મેની ડે ઇન ધ કેમ્પ, એટલે કે કેમ્પ કેટલા દિવસ છે, તો 3 દિવસ છે, 3 ડે. 23મી તારીખથી 25મી તારીખ, 23, 24 અને 25. પછી વેર ઇઝ ધ કેમ્પ, વેર ઇઝ ધ કેમ્પ, તો જાંબુગડા વાઇલ્ડ લાઈફ. તો અહીંયા આ પ્લેસ જાંબુગોડા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, સેન્ચ્યુરી એટલે કે થશે અભયારણ્ય. પછી ફ્રોમ હુ ઇઝ ધ કેમ્પ ઓર્ગેનાઇઝડ, કેમ્પનું ઓર્ગેનાઇઝેશન તો ફોર સ્ટુડન્ટ ઓફ ક્લાસ 5 to 8. અને હુ ઇઝ ધ સેક્રેટરી ઓફ ધ એડવેન્ચર ક્લબ, તો મનીષ ત્રિવેદી હશે. તો આવી રીતે 5 પ્રશ્નો આપણે લીધા. હવે જોઈશું આપણે ફકરા એવું નોટિસ બીજી આપેલી છે. તો ધીસ ઇઝ અ પોસ્ટર ફોર અ, તો પોસ્ટર શાનું છે, તો એન્યુઅલ સ્કૂલ ફન ફેર. પછી વોટ ઇઝ ધ ડેટ ઓફ ધ ફન ફેર, તો ફન ફેરની ડેટ કઈ છે, તો 20th April 2024. પછી વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ, એટલે કે શાળાનું નામ શું છે, તો શાળાનું નામ છે આનંદ વિદ્યા વિહાર. પછી વોટ ઇઝ ધ એન્ટ્રી ફી ફોર ધ ફન ફેર, તો ફન ફેરની એન્ટ્રી ફી કેટલી છે, તો એ એન્ટ્રી ફી છે 10 રૂપીસ. પછી વોટ આર ધ ટાઈમિંગ ઓફ ધ ફન ફેર, તો ફન ફેર જવાનો ટાઈમિંગ શું છે, તો 10 AM to 7 PM. તો એ 5માનો જવાબ છે. હવે આપણે આગળ જોઈશું નોટિસ નંબર 3. માં પહેલો જ પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ, તો ડાન્સ ક્લાસનું નામ શું છે, તો નૃત્ય કળા કેન્દ્ર, નૃત્ય કલા કેન્દ્ર જે એનું નામ છે. પછી બીજો પ્રશ્ન જોઈએ. તો બીજો પ્રશ્ન છે કે વેર ઇઝ ધીસ ક્લાસ સિચ્યુએટેડ, વેર ઇઝ ધ ક્લાસ સિચ્યુએટેડ, તો ગોદી રોડ દાહોદ. તો કેવા યોજાવાનું ઇન્સ્ટિટ્યૂટ એટલે કે. પછી કેન યુ સબમિટ ધ ફ્રોમ ધ સપ્ટેમ્બર, તમે સપ્ટેમ્બરમાં ફોર્મ સબમિટ કરી શકો, તો સબમિટ ધ ફોર્મ ફ્રોમ 31 ઓગસ્ટ મહિના સુધી સબમિટ કરવાનું છે એટલે નો આવશે.
પછી વેન વિલ ધ ક્લાસ સ્ટાર્ટ, ધ ક્લાસ ક્યારે શરૂ થશે? ધ ક્લાસ વિલ સ્ટાર્ટ ફ્રોમ 5 સપ્ટેમ્બર. પછી વોટ આર ધ ટાઈમિંગ ઓફ ધ ક્લાસ, તો ટાઈમ શું છે? તો ટાઈમિંગ ઓફ ક્લાસ ઇઝ 7 PM to 9 PM. નોટિસ નંબર 4 જોઈએ તો શ્રી વિનય વિદ્યા મંદિર સ્પોર્ટ્સ ક્લબ ચેસ, તબલા, ટેનિસ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ, હોકી, ક્રિકેટ મંડે ટુ સેટરડે 5 PM to 7 PM અને ફી છે 1500 પર મંથ અને કોન્ટેક્ટ છે શ્રી M.K. મહેતા હેડ કોચ. ફોર વોટ ઇઝ ધીસ નોટિસ, આ નોટિસ શેના વિશેની છે? તો મિત્રોમાં પહેલો પ્રશ્ન છે કે ફોર વોટ ઇઝ ધીસ નોટિસ, આ નોટિસ શેના વિશેની છે? તો સ્પોર્ટ્સ ક્લબની નોટિસ છે. પછી ફોર વિચ ગેમ વિલ ધ સ્ટુડન્ટ બી ટ્રેનેડ, તો જે બાળકો છે એમને કઈ કઈ રમતોની ટ્રેનિંગ આપવામાં આવે છે? તો ચેસ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ટેનિસ, પછી ફૂટબોલ, હોકી એન્ડ ક્રિકેટ. પછી વોટ ઇઝ ધ ફી ઓફ ધ ક્લબ, તો ફી 1500 પર મંથ. પછી હુ ઇઝ મિસ્ટર M.K. મહેતા, M.K. મહેતા એ શું છે? તો હેડ કોચ છે. 4 નંબરમાં જવાબ આવશે. પછી વોટ આર ધ ટાઈમિંગ ઓફ ધ ક્લબ, જે ક્લબ છે એનો ટાઈમ કયો છે? તો 5 PM to 7 PM. તો મિત્રો એના પ્રશ્ન જવાબ. હવે આપણે પ્રશ્ન 3C અને D આપણે અલગ કાગળમાં જોઈશું. તો ક્વેશ્ચન નંબર 3C છે, જે પ્રશ્ન વાક્ય બનાવવાનું એ જોઈએ. તો ગ્રાન્ડફાધર વિલ ગો ટુ અંબાજી નેક્સ્ટ મંથ, એટલે ગ્રાન્ડફાધર એટલે કે દાદા આવતા મહિને અંબાજી જશે. તો વેન વિલ ગ્રાન્ડફાધર ગો ટુ અંબાજી, તો પહેલાં વેન આવશે. નેક્સ્ટ મંથ એટલે કે સમયના સંદર્ભમાં આપણે પ્રશ્ન પૂછવાનો છે એટલે શું આવશે? વેન. પછી વિલ આવશે ભવિષ્યકાળનું રૂપ. પછી આવશે ગ્રાન્ડફાધર, પછી ગો ટુ અંબાજી. તો વેન વિલ ગ્રાન્ડફાધર ગો ટુ અંબાજી, એટલે કે દાદા ક્યારે અંબાજી જશે. પછી બીજું જોઈએ, ધ ચિલ્ડ્રન વિલ ગો ફોર અ પિકનિક, તો અહીંયા હું વડે પ્રશ્ન પૂછવાનો છે એટલે અહીંયા ચિલ્ડ્રનની જગ્યાએ શું આવશે? તો હુ વિલ ગો ફોર અ પિકનિક, એટલે કે પિકનિક માટે કોણ જઈ રહ્યું છે? તો બાળકો જઈ રહ્યા છે. પછી યસ ઇઝ એન એન્જિનિયર, અને એન્જિનિયર એટલે કે વોટ એટલે કે શું છે? તો વોટ ઇઝ યસ, યસ શું છે? તો વોટ વડે પ્રશ્ન પૂછવાનો છે એટલે એને એન્જિનિયર આજે લીટી દોરેલો જે શબ્દ છે નીકળી જશે. તો વોટ ઇઝ યસ. પછી દિશા વિલ બાય 1 કિલોગ્રામ સુગર, તો હાઉ મચ, તો હાઉ મચ સુગર વિલ દિશા બાય, એટલે કે દિશા કેટલી ખાંડ ખરીદશે. અહીંયા સુગર એટલે ખાંડ છે એટલે કે હાઉ મચ વડે પ્રશ્ન પૂછી શકાય. There are 20 students in the class, તો how many students are there in the class? તો એ 20 એટલે હાઉ મેની આવશે, તો હાઉ મેની સ્ટુડન્ટ આર ધેર ઇન ધ ક્લાસ, એટલે કે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો 20 એટલે કે 20 થશે. પછી નીલા ઇઝ રીડિંગ અ બુક, અહીંયા હુ વડે પ્રશ્ન પૂછવાનો છે એટલે અહીંયા જે નીલા છે શું થશે? નીકળી જશે નામ. તો હુ ઇઝ રીડિંગ અ બુક, એટલે કે બુક કોણ વાંચી રહ્યું છે. 7 નંબરનો પ્રશ્ન, ધ ચિલ્ડ્રન વિલ ગો ટુ વડોદરા, તો અહીંયા વેર વડે આપણે પ્રશ્ન પૂછીશું. તો અહીંયા ટુ વડોદરા છે અંડરલાઈન. તો વેર વિલ ધ ચિલ્ડ્રન ગો, એટલે કે બાળકો ક્યાં જઈ રહ્યા છે? તો વડોદરા. તો વેર વડે પ્રશ્ન પૂછી શકાય સ્થળના સંદર્ભમાં. પછી હી ઇઝ સેલિંગ બલૂન, તો એ બલૂનના નીચે અંડરલાઈન છે. તો વોટ ઇઝ હી સેલિંગ, તે શું વેચી રહ્યા છે? તો બલૂન એટલે ફુગ્ગા વેચી રહ્યા છે. તો પ્રશ્ન 3 જે છે એ પ્રશ્ન વાક્ય બનાવીને લખવાના છે. તો 4 ગર્લ્સ વિલ સિંગ અ સોંગ, તો કે 4 છોકરીઓ ગીત ગાઈ રહી છે. તો હાઉ મેની ગર્લ્સ વિલ સિંગ અ સોંગ, તો અહીંયા હાઉ મેની એટલે 4 નીકળી જાય છે. હાઉ મેની ગર્લ્સ વિલ સિંગ અ સોંગ એટલે કેટલી છોકરીઓ ગીત ગાઈ રહી છે? તો
તો ફોરની જગ્યાએ હાઉ મેની મૂકી દેવામાં આવે તો પ્રશ્ન બની જશે. તો હીરા વિલ ગો હોમ એટ 12 PM. એટલે અહીંયા સમયના સંદર્ભમાં આપણે પ્રશ્ન પૂછવાનો છે. એટલે વેન આવશે તો વેન વિલ હીરા ગો હોમ, એટલે હીરા ઘરે ક્યારે જશે. પછી ધ બોલ ઇઝ અંડર ધ કોટ. અહીંયા અંડર ધ કોટ એટલે કે કોટ પલંગની નીચે છે, એટલે કે વેર વડે પ્રશ્ન પૂછાય છે. તો વેર ઇઝ ધ બોલ, દડો ક્યાં છે, તો અંડર ધ કોટ. પછી છે આગળ દર્શન ઇઝ ડ્રાઇવિંગ અ કાર. અહીંયા હુ વડે પ્રશ્ન પૂછી શકાય તો હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર, એટલે કે કારનું ડ્રાઇવિંગ, કાર કોણ ચલાવી રહ્યું છે, તો દર્શન આવશે, એટલે કે હુ વડે પ્રશ્ન પૂછી શકાય. વ્યક્તિના સંદર્ભમાં હુ વડે પ્રશ્ન પૂછી શકાય છે. ધ પોલીસમેન ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ. હવે અહીંયા ઓન ધ ફૂટપાથ એટલે કે સ્થળ બતાવવામાં આવ્યું છે. તો વેર ઇઝ ધ પોલીસમેન સ્ટેન્ડિંગ, એટલે કે પોલીસવાળો ક્યાં ઊભી રહ્યો છે, પોલીસવાળો ક્યાં ઊભો રહ્યો છે, તો ઓન ધ ફૂટપાથ. તો વેર પછી ઇઝ આવશે, પછી ધ પોલીસમેન આવશે અને પછી સ્ટેન્ડિંગ આવશે. તો વેર ઇઝ ધ પોલીસમેન સ્ટેન્ડિંગ. પછી 6 નંબર જોઈએ. ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ ગ્લાસ. અહીંયા પાણી છે, લિટલ એટલે થોડું. તો હાઉ મચ વડે પ્રશ્ન પૂછી શકાય તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ, એટલે કે ગ્લાસમાં કેટલું પાણી છે. પછી રજન વિલ બાય અ બાયસિકલ નેક્સ્ટ વીક. તો અહીંયા નેક્સ્ટ વીક્સ એટલે કે નેક્સ્ટ એટલે પછીના અઠવાડિયે. તો વેન આવશે તો વેન વિલ રજન બાય અ બાયસિકલ, રજન બાયસિકલ ક્યારે ખરીદશે, નેક્સ્ટ વીક. પછી ત્રિષા ઇઝ સિંગિંગ અ હિન્દી સોંગ. તો અહીંયા હિન્દી ગીત ગાઈ રહી, એટલે કે શું ગાઈ રહી છે, ત્રિષા શું ગાઈ રહી છે, તો ત્રિષા વોટ ઇઝ ત્રિષા સિંગિંગ, ત્રિષા શું ગાઈ રહી છે, તો હિન્દી સોંગ આવશે. તો વોટ ઇઝ ત્રિષા સિંગિંગ, વોટ ઇઝ ત્રિષા સિંગિંગ. અહીંયા હિન્દી સોંગ શું થશે, નીકળી જશે, એટલે કે ત્રિષા શું ગાઈ રહી છે, તો હિન્દી સોંગ. તો આ રીતે મિત્રો પ્રશ્ન આપણે બનાવી શકાય. તો પ્રશ્ન 4 એ આશરે 5 વાક્યમાં ચિત્રોનું વર્ણન લખો. તો આજે મિત્રો ચિત્ર આપેલું છે ગાળા સ્વાધ્યાયપોથીના પેજ નંબર 12 ઉપર જ છે. તો એ આ રીતે છે. અહીંયા સરસ મજાનું રંગીન ચિત્ર આપેલું છે ગાળા સ્વાધ્યાયપોથીમાં. તો આ જે ચિત્ર છે શાનું છે, તો બગીચાનું ચિત્ર છે. તો ધીસ ઇઝ અ બ્યુટીફુલ એન્ડ સ્મોલ ગાર્ડન. આ એક સુંદર અને નાનો બગીચો છે. ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. તો બગીચામાં ઘણા બાળકો છે. પછી ધેર ઇઝ એન એપલ ટ્રી ઇન ધ ગાર્ડન. ધેર ઇઝ એન એપલ ટ્રી ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં એપલ ટ્રી એટલે કે સફરજનનું વૃક્ષ છે. ટીના ઇઝ સિટિંગ ઓન ધ એપલ ટ્રી. ટીના ઇઝ સિટિંગ ઓન ધ એપલ ટ્રી. ટીના એપલ ટ્રીના ઉપર બેઠેલી છે. પછી ટીના ઇઝ સિટિંગ ઓન ધ એપલ ટ્રી. પછી માલતી ઇઝ સિટિંગ અંડર ધ એપલ ટ્રી. માલતી છે એ વૃક્ષની નીચે બેઠેલી છે. તો માલતી ઇઝ સિટિંગ અંડર ધ એપલ ટ્રી. પછી વિવેક ઇઝ પ્લેઇંગ વિથ અ ડોગ. તો જે વિવેક છે એ ડોગ સાથે શું કરી રહ્યો છે, રમી રહ્યો છે. દેવ ઇઝ સ્લીપિંગ ઓન ધ ગ્રાસ. દેવ ઇઝ સ્લીપિંગ ઓન ધ ગ્રાસ. તો દેવ છે ઘાસમાં ઊંઘી રહ્યો છે. પછી રોહિણી ઇઝ પેઇન્ટિંગ અ પિક્ચર. જે રોહિણી છે, રોહિણી છે પેઇન્ટિંગ તો રોહિણી ઇઝ પેઇન્ટિંગ અ પિક્ચર. રોહિણી ચિત્ર દોરી રહી છે. અને જે પતંગ ઉડાડી રહ્યો છે તો અમી હેઝ અ કાઇટ ઇન હર હેન્ડ. અમી હેઝ અ કાઇટ ઇન હર હેન્ડ, એટલે કે અમીના હાથમાં શું છે, પતંગ છે. તો મિત્રો આ રીતે આપણે તમે લખી શકશો પિક્ચરનું વર્ણન. તો મિત્રો જે હવે પછી જે ચિત્ર આવ્યું છે એ ચિત્રનું આપણે વર્ણન દેખીએ. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બીચ, એટલે કે દરિયા કિનારાનું ચિત્ર છે. ઇટ ઇઝ અ સની ડે.
It is a sunny day. એટલે કે છુટ્ટીના દિવસોનું ચિત્ર છે. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય, પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. 2 children આર પ્લેઇંગ ઇન ધ વોટર, 2 બાળકો ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ વોટર એટલે કે પાણીમાં રમી રહ્યા છે. ધેર આર 3 બોટ ઇન ધ વોટર, પાણીની અંદર 3 હોડીઓ છે. પછી ધેર ઇઝ અ ગર્લ ઓન અ બોટ, ગર્લ ઇન અ બોટ. ધેર ઇઝ અ ગર્લ ઇન અ બોટ, એક હોડીમાં એક છોકરી છે. પછી 2 boys આર પ્લેઇંગ વિથ અ બોલ, 2 છોકરાઓ છે દડા સાથે રમી રહ્યા છે. અ સ્મોલ બોય ઇન પ્લેઇંગ ઓન ધ સેન્ડ, સ્મોલ બોય એક નાનો છોકરો છે એ સેન્ડ એટલે કે રેતીમાં રમી રહ્યો છે. અ ગર્લ ઇઝ રેસ્ટિંગ ઓન ધ ચેર, એક છોકરી છે ચેર એટલે કે ખુરશીમાં રેસ્ટ એટલે કે આરામ કરી રહી છે. અ ગર્લ એન્ડ બોય આર મેકિંગ અ સેન્ડ હાઉસ, ગર્લ એન્ડ બોય એટલે કે છોકરો અને એક છોકરી મેકિંગ એટલે બનાવી રહ્યા છે. સેન્ડ એટલે કે રેતીમાં, હાઉસ એટલે કે ઘર. તો એક છોકરો અને છોકરી રેતીમાં ઘર બનાવી રહ્યા છે. તો મિત્રો ફરીથી જોઈ લઈએ. તો ધીસ ઇઝ એ પિક્ચર ઓફ બીચ એટલે કે દરિયા કિનારાનો આ કિનારાનો ચિત્ર છે. ઇટ ઇઝ અ સની ડે એટલે કે રજા દરમિયાન એટલે કે સની ડે એટલે કે રજાઓનું ચિત્ર છે. બર્ડ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય, બર્ડ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં પક્ષી ઉડી રહ્યા છે. 2 children આર પ્લેઇંગ ઇન ધ વોટર, 2 children આર પ્લેઇંગ ઇન ધ વોટર એટલે કે 2 બાળકો પાણીમાં રમી રહ્યા છે. પછી ધેર આર 3 બોટ ઇન ધ વોટર, ધેર આર 3 બોટ 1 2 and 3. તો ધેર આર 3 બોટ ઇન ધ વોટર, પાણીમાં 3 હોડી છે. ધેર ઇઝ અ ગર્લ ઓન અ બોટ, હોડીની અંદર એક છોકરી છે. પછી 2 boys આર પ્લેઇંગ વિથ અ બોલ, 2 છોકરા છે દડા સાથે રમી રહ્યા છે. 2 boys આર પ્લેઇંગ વિથ અ બોલ. પછી સ્મોલ બોય ઇઝ પ્લેઇંગ ઓન ધ સેન્ડ, એક નાનો છોકરો છે રેતીમાં રમી રહ્યો છે. પછી અ ગર્લ ઇઝ રેસ્ટિંગ ઓન ધ ચેર, એક છોકરી છે ચેર એટલે કે ખુરશીમાં આરામ કરી રહી છે. ગર્લ એન્ડ બોય આર મેકિંગ અ સેન્ડ હાઉસ, અહીંયા રેતીમાં એક છોકરો અને છોકરી ઘર બનાવી રહ્યા છે. હવે જે પિક્ચર નંબર 2 છે ગાળા સ્વાધ્યાય પોથીના પેજ નંબર 29 ઉપર આપેલું છે. મિત્રો જે ચિત્ર છે એનું વર્ણન આપણે છેલ્લે અહીંયા જોઈશું. હવે જે ગાળા સ્વાધ્યાય પોથીમાં જે ચિત્રો આપેલા છે એ જોઈ લઈએ. પહેલાં તો ચોથા નંબરનું જે ચિત્ર છે એ ગાળા સ્વાધ્યાય પોથીના પેજ નંબર 36 ઉપર આપેલું છે તે જોઈએ. તો આ ચિત્ર જે છે એની વાત છે. તો હુ ઇઝ પ્લેઇંગ વિથ અ ડોલ એટલે કે ઢીંગલી સાથે કોણ રમી છે? તો દિવ્યા ઇઝ પ્લેઇંગ વિથ અ ડોલ એટલે કે દિવ્યા ઢીંગલી સાથે રમી રહી છે. વોટ ઇઝ દેવ ડુઈંગ, દેવ શું કરી રહ્યો છે? તો દેવ ઇઝ પ્લેઇંગ વિથ અ બિલ્ડિંગ બ્લોક એટલે કે બિલ્ડિંગ બ્લોક સાથે રમી રહ્યો છે. પછી હાઉ મેની ફ્લાવર આર ધેર ઇન ધ ફ્લાવર વેજ એટલે ફૂલદાનીમાં કેટલા ફૂલો છે? તો ધેર આર 4 ફ્લાવર ઇન ધ ફ્લાવર વેજ એટલે ફૂલદાનીમાં 4 ફૂલો છે. પછી આગળ વોટ ઇઝ ધ કલર ઓફ ધ કર્ટેન એટલે કે પડદાનો કલર કયો છે? ધ કલર ઓફ ધ કર્ટેન ઇઝ પિંક, તો પિંક કલરનો કર્ટેન એટલે કે પડદો છે. વોટ ટાઈમ ઇઝ ઇટ અત્યારે કેટલા વાગેલા છે? તો ઇટ ઇઝ 9 PM. તો મિત્રો અહીંયા ઘડિયાળમાં દેખાય છે કે 9 વાગેલા છે. અને જે આ પડદો છે એ પિંક કલરનો છે. છોકરો છે બિલ્ડિંગ બ્લોક સાથે રમી રહ્યો છે, છોકરી છે ઢીંગલી સાથે રમી રહી છે. અને જે ફૂલદાની છે એમાં 5 ફૂલો છે. આ દેવ છે અને આ છે દિયા. તો મિત્રો અહીંયા જે હવે પછીનો જે પ્રશ્ન જે છે ચોથા નંબરનો બી 4B, આપેલા વિષયો પર નિબંધ લખો. આપેલા વિષય પર 5 થી 7 વાક્યમાં નિબંધ લખો. તો અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ એ પેજ નંબર 31, વિઝિટ ટુ ધ માર્કેટ એ પેજ નંબર 37, વિઝિટ ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી પેજ નંબર 38, પછી માય સેલ્ફ છે પેજ નંબર 44 પર, માય હોબી છે પેજ નંબર 47 પર. ગાળા સ્વાધ્યાય પોથીમાં આપેલા જ છે, જે 5 ગુણના રહેશે. તો હવે હું તમને અહીંયા દરેક જે અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ એના વિશે જે લખેલું છે તેનો અહીંયા સ્ક્રીન ટચ છે તે તમે વાંચી શકો છો.
જે બીજા નંબરનો જે નિબંધ છે આ વિઝિટ ટુ ધ માર્કેટ એના વિશે છે મિત્રો. જે ગાલા સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 37 ઉપર આપેલો છે. એનો બાકીનો ભાગ તમે પાછળ જોઈ શકો છો. વિઝિટ ટુ અ માર્કેટ. એના પછી છે ત્રીજા નંબરનો જે નિબંધ છે વિઝિટ ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, પેજ નંબર 38 ઉપર જે આપેલો છે. સ્ટેચ્યુ ઓફ વિઝિટ ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો એના વિશેનું છે. વિઝિટ ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો એના પછીનો જે નિબંધ છે જે ગાલા એસાઇનમેન્ટમાં આપેલો છે તે માય સેલ્ફ છે. એ પણ માય સેલ્ફ વિશે છે બીજા પેજ ઉપર. પછી છે એના પાછળનું જે નિબંધ છે માય હોબી, પેજ નંબર 47 ઉપર છે. પેજ નંબર 47 ઉપર માય હોબી. તમારે ગાલાની જે સ્વાધ્યાયપોથી છે એમાં પેજ નંબર 47 ઉપર માય હોબી તમે લખેલું જ હશે મિત્રો. અગાઉ મેં આ બધા નિબંધો મારી જે ગાલા સ્વાધ્યાયપોથીના જે વિડીયો મેં બનાવેલા છે તેમાં સમજાવેલા જ છે, જે તમે જોઈ શકો છો. તો મિત્રો જે ચિત્ર દેખાઈ રહ્યું છે ગામડાનું દ્રશ્ય તેના વિશેનું લખાણ અહીંયા લખેલું છે. તો પેજ નંબર 44 જે ગામડાનું ચિત્ર છે તો વિલેજ સ્કીન, ધ પિક્ચર શોઝ વિલેજ સ્કીન એટલે કે ગામડાનું એક દ્રશ્યનું ચિત્ર છે. ગામડાનું દ્રશ્ય. પછી ચિલ્ડ્રન આર પ્લેઇંગ એન્ડ સ્ટડીંગ ઇન અ સ્કૂલ. બાળકો પ્લેઇંગ એટલે કે રમી રહ્યા છે અને સ્ટડી એટલે કે અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં બાળકો ભણી રહ્યા છે, રમી રહ્યા છે. ધીયર ઇઝ એ ગ્રામ પંચાયત, પ્રાઇમરી હેલ્થ સેન્ટર એન્ડ પોસ્ટ ઓફિસ ટુ. એટલે કે ચિત્રની અંદર ગ્રામ પંચાયત, પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને પોસ્ટ ઓફિસ દેખાઈ રહી છે. વી કેન સી અ ટેમ્પલ ઓન ધ હિલ, એટલે ટેકરી ઉપર એક મંદિર પણ દેખાઈ રહી છે. બસ સ્ટેન્ડિંગ ઇન ધ બસ સ્ટેશન, બસ સ્ટેશનમાં બસ ઊભેલી છે. પીપલ આર વેઇટિંગ એન્ડ રાઇડિંગ બાઇસિકલ, એટલે કે લોકો બસની રાહ જોઈ રહ્યા છે અને વ્હીકલ ચલાવી રહ્યા છે. ધેર આર મેની ટ્રીઝ, એટલે કે ઘણા વૃક્ષો છે. હાઉસીસ એટલે ઘરો છે. ફિલ્ડ એટલે ખેતરો છે. વોટર ટેન્ક પણ છે. ધ વિલેજ લુક ક્લીન, ગ્રીન એન્ડ પીસફુલ, એટલે જે ગામડું છે ક્લીન એટલે સ્વચ્છ, ગ્રીન એટલે લીલું અને પીસફુલ એટલે કે શાંતિદાયક દેખાઈ રહ્યું છે. તો આ તો મિત્રો ગામડાનું દ્રશ્ય એટલે કે વિલેજ સ્કીન. આ સાથે જ અહીંયા તમારું ગાલા એસાઇનમેન્ટનું ઇંગ્લિશનું સોલ્યુશન ધોરણ 5નું અહીંયા એસાઇનમેન્ટ સોલ્યુશન પૂરું થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.